બધાને અમારા તરફથી હેપી મકર સંક્રાંતિ. જો ગાઈસ અમારા અંકલેશ્વરમાં એટલી ઠંડી છે તો મારી મમ્મી મોજા બી જો આ મોજાની તૈયારી આ પહેરવાની તૈયારી ચાલુ થઈ ગયેલી છે ને મમ્મી. તો ઠંડી મારા ઘરમાં આજે એક પતંગ આવીને પડેલી છે ડાયરેક્ટ ઘરની અંદર. અમારા ઘરના આ બાજુ કોનો છે ને હા એ બાજુ કોનામાં ફસાયેલી હતી એક પતંગ. જો ગાઈસ કા ગાડી અમારું નસીબ કેવું હારું કીધું ડાયરેક્ટ ઘરની અંદર આવી. ઘરને પેલું ખાનું છે ને તઈ ગાડી આયરું ખાનું. હા તઈથી પતંગ આવી છે. જો ગાઈસ વાહ. તો હેલો ગાઈસ વસાવા ફેમિલીમાં તમારું સ્વાગત છે. તો હું હમણાં મારા ઘરે કેટલા વાગે વિડીયો શૂટ કરું છું ખબર છે તમને? ચાલો બતાવું. જુઓ 9:30 વાગ્યા છે અને હું હમણાં વ્લોગ શૂટ કરું છું કારણ કે આજે આખો દિવસ ઉત્તરાયણ મજા આવી, મકર સંક્રાંતિ કરી ફૂલ મજા આવી. એટલે મને ટાઈમ આજે મળ્યો નહીં કારણ કે બધા ફ્રેન્ડ લોક સાથે આપણે મેં એની બધા ફ્રેન્ડ લોક સાથે મજા એટલે મજા કરી. તો ચાલો મમ્મી અને મારી વાઈફ શું કરતા છે બહાર, ચાલો મેં તમને બતાવું. ચાલો તો જુઓ મારી મમ્મી ને મારી વાઈફ ધૂની બાળે છે અહીંયા. ગાઈસ મકર સંક્રાંતિ જતી રહી, બોલો હવે શું કરશે ગાઈસ? તો આજે કહેજો કે કોને કેટલી કેટલી પતંગ ચગાવેલી. બહુ ઠંડી લાગે છે એ લોકોને. તો ચાલો આપણે હવે અંદર જઈએ. તો ગાઈસ આજે મને જરાક બી ટાઈમ નહીં મળ્યો. મેં વ્લોગ શૂટ કરવાનો હતો મકર સંક્રાંતિનો, પણ મને ટાઈમ નહીં મળ્યો એટલે શું કરીએ. પણ તો બી આપણે ટાઈમ કાઢીને આજે સાંજના કંઈ પણ કહીને વ્લોગ શૂટ કરવાનો. આજે આખો દિવસ હું બહાર એટલે ધાબા પર. મને ઘરમાં આવવાનો ટાઈમ મળ્યો નહીં, ફોન પકડવાનો ટાઈમ નહીં મળતો ગાઈસ, હતો મને. ઘરો બેસી ગયો. 1 મિનિટ પાણી પીધું. તો ગાઈસ મારી વાઈફ આવી. આજે આખો દિવસ આપણે બ્લોગ શૂટ નહીં કરી શક્યા. સોરી ગાઈસ, કેમ કે આજે બધું બહુ મિસ કરેલું છે. વિચારતો હતો પણ ગાઈસ આજે શું કરે, આજે થોડું બહુ કામ બી હતું. કામ પણ હતું. શું કરે, તહેવારના દિવસે કામ બી વધી જાય, બ્લોગ બી શૂટ કરવાનો હતો. પણ ગાઈસ આજે કંઈ કારણ હતું કે મારા હસબન્ડ ઘરે નહીં હતા એટલે બ્લોગ નહીં ઉતારાયું. આખો દિવસ પતંગ ચગાવવામાં ને પતંગ ચગાવવામાં આપણે થોડાક વ્યસ્ત થઈ ગયેલા, વધારે વ્યસ્ત થઈ ગયેલા એટલા માટે હવે કાલે કરીશું આટલી પ્લાન ગાઈસ, ત્યારે તમને બતાવીશું અમે. પણ તો પણ ગાઈસ આપણે 9:30 વાગે વ્લોગ શૂટ કરે છે જસ્ટ તમને બતાવવા માટે. આપણે ડેલી કન્સિસ્ટન્સી બનાવવાની છે. ડેલી ગાઈસ સપોર્ટ કરતા રહેજો. સપોર્ટ કરજો, કન્સિસ્ટન્સી બનાવવાની. 1 વર્ષ સલિંગ વ્લોગ 1 વર્ષ જોઈએ છે આપણા યુટ્યુબ ચેનલ પર શું ગ્રો થાય છે. આપણા યુટ્યુબ ચેનલ પર શું થશે 1 વર્ષની અંદર આપણે ચેનલ અપલોડ કરશું. તો હા મમ્મી આજે આપણે વ્લોગ શૂટ નહીં કરી શક્યા કે હા હજી કામ મેં સંક્રાંતમાં બીજી વધારે હતા એટલે હું કરી એટલા માટે. ગાઈસ આજે કેટલા લોકોએ ગોળ ચીક્કી બનાવ્યું હતું મારા માટે. મારા ઘરે તો નથી બનાવ્યું, મારી મિની ફેમિલીના ઘરેથી આવ્યું હતું. અમે આપણે ગયા હતા હે ને, તો એની બનાવી લે થોડું પણ મમ્મી તારી ઢીંગલી જોડે પણ વાત તારી સાચી છે, પણ તઈનું વાતાવરણ થોડું અલગ હતું. હવે તો કેટલું મસ્ત ઠંડુ વાતાવરણ ખેતરાયોનો મોસમ. લાવો પણ તઈનું વાતાવરણ આખું અલગ હતું મમ્મી. ક્યાં જપાયું? બાકી તમે ના નહીં પાડતા હતા ઉતરવાનું. ઉભી છે ભાઈ. જો ગાઈસ અમારા
અંકલેશ્વરમાં એટલી ઠંડી છે તો મારી મમ્મી મોજા બી જો આ મોજાની તૈયારી આ પહેરવાની તૈયારી ચાલુ થઈ ગયેલી છે ને મમ્મી. તો ઠંડી નહીં લાગે ને. ગાઈસ બહુ જ એટલે બહુ જ ઠંડી લાગે. જો મારી મિસિસ ચાલુ બી કરી નાખ્યું 9:30 વાગે ઊંઘવાનું કારણ કે આજે બધા થાકી ગયેલા છે. ગાઈસ આજે ઉત્તરાયણ હતી. ઉઠાઈ નથી શું કરે ગાઈસ? થોડું ઘણું કરે ગાઈસ. તો બી 9:30 વાગે ટીવી તમારા માટે હું વ્લોગ શૂટ કરું છું. શું કરે છે અને તો શું? આપણો એક બી દિવસ ખાલી નહીં જવું જોઈએ, ગમે તે થઈ જાય. સાચી વાત નહીં પાયલ? હા ગાઈસ. અને આજે મારો જે મહાસંક્રાંતિ હારો કહેવાય એટલે તહેવારમાં બધા બીજી થઈ ગઈ. બીજી થઈ જાય. અને આજે જે મારો ભાંજો હતો જે રોજ વ્લોગમાં મસ્તી કરે એ પણ એટલો થાકી ગયો. અહીંયા આયરા બેચ પર આવીને ઊંઘી ગયો હતો. બોલો, આયરા બેચ પર આજે બેચ છે એ બેચ પર આવીને ઊંઘી ગયો હતો. પછી મને એવું લાગ્યું કે ચાલ આજે શું કરીએ, આજે થાકી બી એટલા ગયેલા છે એટલે એને ઊંઘવા દીધો અને હમણાં બેડ પરથી ઉઠીને એના ઘરે ગયો. તો બધા થાકી ગયેલા છે બહુ જ. તો આજે કશું કંઈ કહેવાય નહીં કે ના, આજે તો થાકી નથી. એટલે ગાઈસ શું કરીએ એટલે આજે વ્લોગમાં આજે બહુ કહેવું નહીં તમને કેમ નહીં. કઈ કેવું નથી. આજે ઊંઘ આવે છે આજે. અને તમને બધાને હેપી મકર સંક્રાંતિ. સંક્રાંતિ. હા, અને જેને જેટલી પતંગ ચગાઈ છે કમેન્ટ કરજો અને કેવો દિવસ ગયો આજે એ પણ comment બધાને અમારા તરફથી હેપી મકર સંક્રાંતિ. સંક્રાંતિ. અમારા વસ્સામાંથી હેપી ઉત્તરાયણ. ચીકી ખાઈને મજા કરજો. ચીકી ખાઈને મજા કરજો. હજુ કાલનો દિવસ બી છે હે ને. છે. વાહી ઉત્તરાયણ. કયો દેશી જુગાર છે તારો? જો ગાઈસ ગાઈસ મચ્છરથી બચો. મચ્છર હા જો ગાઈસ અમારા ઘરમાં જુઓ મચ્છરદાની છે. આમાં એક બી મચ્છર જાય નહીં, એક બી. જો જુગાર જેવું ખાલી ચોફે સાઈડથી બાંધેલું છે. અને આ બેટ પર અમે ઊંઘીએ ને આ ખાટલા પર મારી મમ્મી ઊંઘે. પણ જુગાર જેવું ખાલી જબરજસ્ત જુગાર છે મમ્મી તારો. મચ્છરની બાજુ જોવે ખાલી. મચ્છરથી મેલેરિયો થઈ જાય છે એટલે મચ્છરથી મચ્છરથી મેલેરિયો. બચવાનું. મચ્છરથી બચવું પડે હે ને. બચવું પડે મચ્છર. જો ને આ જુગાર તો જો આ કોઈ જાય એક મચ્છર બી જાય નહીં આમાં. આટલી ઊંડી મચ્છરદાની. મમ્મી પાયલ ઊંડી છે બરાબર છે મમ્મી. ચાલ્યા મચ્છરદાની. ચાલો હવે અમે ઊંઘવા જઈ રહ્યા છીએ. મચ્છરદાનીમાં સારી ઊંઘ આવે છે. સારી ઊંઘ આવે હે ને. મચ્છર ડિસ્ટર્બ નહીં કરે આમાં. હા ગાઈસ આપણી ઊંઘને આજે કોઈ મારી મમ્મી disturb જો. કરે મચ્છર ડાબા સારી તો ઊંઘ નહીં આવે, સારી આવે મોપન મચ્છર ની બે. એટલે બાંધો મચ્છરદાની. મચ્છરાથી બચો. સાચી વાત છે. જોવા છે ગાઈસ આપણે આને જોવા જાય આને શું કહે ખબર છે? આને શું કહેવાય? કેમ્પ નહીં, બધા મોટા કેમ્પ. આવે તો પણ અંદર કોઈ મચ્છર નહીં જાય એવી મચ્છરદાની છે ગાઈસ. આ અમારું બી જુઓ મજા આવી જાય એવું છે કે પાયલ? તો મોનિકા આજે એક વાત કેમ આ જો અમારા ઘરમાં આજે એક પતંગ આવીને પડેલી છે ડાયરેક્ટ ઘરની અંદર. અમારા ઘરના આ બાજુ કોનો છે ને હા, એ બાજુ કોનામાં ફસાયેલી હતી એક પતંગ. જો ગાઈસ કાગાડી મારા નસીબ કેટલું અમારું નસીબ કેવું હાલતી છું. ડાયરેક્ટ ઘરની અંદર આવી. ઘરને પેલું ખાવાનું છે ને ત્યાં ગાડી. આયરું ખાનું. હા તઈથી પતંગ આવી છે જો ગાઈસ. વાહ, તે પણ કેટલી સારી છે જો. ઓ એક જ જગ્યાએ ફાઈટી છે જો. મસ્ત પતંગ છે. કાલે આને પણ જગાઈ દેશું ગાઈસ. સગાઈ દેશું. કાલે અમે તો તમને guys, બતાવીશું મારી કે wife ને- ઉત્તરાયણ કેવી મનાવીએ છીએ. ડાયરેક્ટ મારી વાઈફને ઘરમાં પતંગ મળી ડાયરેક્ટ અંદર ઘરનું એક ખાનું છે તેમાં ડાયરેક્ટ પતંગ અંદર ઘરની અંદર આવી ગઈ. તો ચગાવે કાલે તો એને. જગાઈશું કાલે. તો ચાલો ગાઈસ આજના વ્લોગમાં આટલું. આટલું જ છે guys. નેક્સ્ટ વ્લોગમાં કાલે મસ્ત લઈને આવશું તમારા માટે કારણ કે આજે મને ટાઈમ મળ્યો નહીં. તો ચાલો આ વિડીયોને સ્કીપ નહીં કરતા આખું જોજો કારણ કે 9:30 વાગે Support વ્લોગ કરતા રહેજો અમને. 9:30 વાગે વ્લોગ ઉતારવાનું બહુ મતલબ ઇઝી નથી. તમારા માટે ડેલી વ્લોગ 1 વર્ષ સુધી સડલી વ્લોગ તમારા માટે લાવવાના છે. એટલા માટે અમે કોશિશ કરીએ છીએ કે તમને અમારા વ્લોગ પસંદ આવે. તો ચાલો આ વિડીયોને સ્કીપ નહીં કરતા પૂરું જોજો. બાય બાય, નેક્સ્ટ વ્લોગમાં મળીશું.